ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો. તો તેની અંદર પણ ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. હવે ભારતીય કૃષિ ક્ષેત્રમાં ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારભૂત સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત પણ કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રનું આવકમાં વધારો થશે, જે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસને પણ બળ પૂરું પાડશે. તદુપરાંત પણ રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. હવે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે, જેમ કે સંસ્થાકીય સુધારણા, ટેકનોલોજીકલ સુધારણા, અન્ય ઉપાયો. સંસ્થાકીય સુધારણા, હવે કૃષિ ક્ષેત્ર એમાં પાછું જેમ આપણે એના કારણો જોયા હતા 3, સંસ્થાકીય સુધારણા, ટેકનોલોજીકલ સુધારણા અને અન્ય ઉપાયો, તેવી જ રીતના આમાં એના ઉપાયોમાં પણ 3 પોઈન્ટ આવી રહ્યા છે: સંસ્થાકીય સુધારણા, ટેકનોલોજીકલ સુધારણા અને અન્ય ઉપાયો. તો સૌપ્રથમ પહેલું જેનું છે સંસ્થાકીય સુધારણાઓ. તો એની અંદર પણ એને 4 પોઈન્ટ આવરી લીધા છે, જે છે જમીન વિષયક સુધારાઓ, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો, કૃષિ સંશોધન, ટેકનોલોજીકલ સુધારો વગેરે જેવી બાબતો આમાં આવરી લીધી છે. તો એમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદનમાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારણાઓ હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિને પણ અનુકૂળ બનશે. જેમ આપણે કારણોમાં જોયું હતું, બરાબર, કે ખેત ઉત્પાદકતા કેમ નીચી જાય છે, તો કે જો પહેલાના માણસો હતા તે અપૂરતી માહિતી ધરાવતા હતા. કૃષિ ક્ષેત્ર વેચાણ વ્યવસ્થામાં શું કરતા હતા, તો જથ્થાબંધ આપી દેતા હતા, જેને બજાર ભાવની ને એવી ખ્યાલ રહેતો ન હતો, એટલા માટે થઈને. તો હવે જમીન વિષયક સુધારણાની અંદર એમ છે કે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોત્યા તે ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા હેઠળ ખેડ હકની સલામતી તથા ગણોત નિયમનને અંગે કાયદા પસાર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોની આર્થિક શોષણ થતું અટકે છે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે છે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવાના પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદનતા વધે છે. હવે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, તો ભારતમાં બીજો પોઈન્ટ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો ભારતમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડ પહોંચે તે સંદર્ભે વર્ષ 1970 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું અને આ ઉપરાંત પણ ખેત ધિરાણ પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે તે દેશની મધ્યસ્થ બેંકોનું અંગ એવું નાબાર્ડ, નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના 1882માં કરવામાં આવી અને તેના અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને LDBCS એટલે કે લેડ ડેવલપમેન્ટ બેંક્સ, જે રિલિજનલ રૂલ્સ ઓફ બેંક્સ અને પ્રાથમિક તેવી જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે મળતી રહે, તેથી ખેત ઉત્પાદનતા મેળવી શકાઈ શકે. બરાબર. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કૃષિ પેદાશોમાં વેચાણ વ્યવસ્થામાં સુધાર. તો કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે, જેમ કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવી, ખેત ઉત્પાદનનો ગુણવત્તા અનુસાર તેઓ વર્ગીકરણ કરવા, એગ્રીકલ્ચર માર્કેટ પ્રથા દાખલ કરવામાં આવી, તેમજ ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તેવી રાષ્ટ્રીય કોઠાર નિયમ અને રાજ્ય કોઠાર નિયમો ઊભા કરવામાં આવ્યા. ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
ખેડૂતોને બજારના ભાવમાં ફેરફારો સુરક્ષિત કરવામાં આવે અને તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે. બરાબર, આ રીતે છે એ વેચાણ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યું હોય છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કૃષિ સંશોધન. તો ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક નબળા હોવાથી કૃષિ સંશોધનોનો જાતે કરી શકતા નથી, માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી હતી, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધન કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંકલન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ્ય સંકલિત ગ્રામ વિકાસ યોજના વગેરે, જનધન યોજના વગેરેથી શરૂ કરી અને કૃષિ ક્ષેત્ર આધુનિકરણ તરફ પ્રેરે તેવી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે. બરોબર, આ રીતે ખેતી સંશોધન પણ જરૂરી બન્યું છે. ત્યારબાદ આપણે ટેકનોલોજીકલ સુધારા જોઈશું. તો કે ટેકનોલોજીકલ સુધારાની અંદર શું શું આવી શકે? તો એની અંદર આપણે જોઈએ છીએ કે હમણાં જે આધુનિક યુગમાં સુધારેલા બિયારણો છે, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સગવડો વધારવામાં આવે, યંત્રોનો ઉપયોગ કરવામાં આવે, જંતુનાશક દવાઓ દ્વારા પાકને સંગ્રહ કરી શકાય, ભૂમિ પરીક્ષણ દ્વારા આપણે કરી શકીએ કે અહીંયા કને કયા પ્રકારનો પાક લેવો, કેટલા સમય માટે લેવો વગેરે જેવી બાબતો આપણે જોઈ શકીએ છીએ. બરાબર, આ રીતે તો એમાં પણ સંસ્થાકીય સુધારાની સરખામણી ટેકનોલોજીકલ સુધારા છે એ વધુ સરળ અને ઝડપી લાભદાયી બનતા હોય છે. તેથી જ ખેતી વિષયના વ્યૂહરચનાઓમાં આ ફેરફારોને વધુ મહત્વ આપવામાં આવે છે. હવે આવા સુધારાઓ નીચે પૈકીના હોય છે, જેમ કે સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સુધારેલા બિયારણો, હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે અને આવા વૈજ્ઞાનિક પદ્ધતિ તૈયાર થતાં બિયારણો વધુ પેદાશ આપે અને ઝડપી પાક તૈયાર કરી શકે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે અને ભારતમાં અન્ન ઉત્પાદનના નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવે છે. બરાબર, તો બિયારણો મોટા ભાગ ભજવે છે, તેથી અન્ન ઉત્પાદન થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આવી રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવેલ છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય છે. એટલા માટે થઈને સુધારેલ બિયારણો દ્વારા, વૈજ્ઞાનિક સંશોધન દ્વારા આપણને હાઇબ્રિડ બિયારણો પણ વિકાસ પામતા હોય છે. આ રીતે આપણે ટેકનોલોજીના સુધારા દ્વારા પણ આપણે ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ. બરાબર, ત્યારબાદ બીજો પોઈન્ટ છે રાસાયણિક ખાતરનો વપરાશ. તો સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળે રહે તે શક્ય તેટલો ઝડપી વિકાસ થાય આવા હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોનો કરેલા પ્રયોગની સિદ્ધિ થયેલ છે. બરોબર, તો રાસાયણિક ખાતરો પાકથી ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરના ઉપયોગ કરવામાં આવે છે. તમને 1-2 વાક્યમાં પૂછાઈ શકે રાસાયણિક ખાતરના નામ, તો તમે આ 3 લખી શકો છો અને બીજા અન્ય પણ તમે નેટમાં સર્ચ કરીને પણ લખી શકો છો. તેમજ ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે સબસિડી ખાતર ઉપલબ્ધ કરવામાં આવતું હોય છે. તેના માટે પણ જો આયાતો કરી અને બેંક દ્વારા એવી સબસિડી આપવામાં આવે છે, જેથી નીચા દરે પણ એ લોકો ખાતર ઉપલબ્ધ કરી શકતા હોય છે. બરાબર, આ રીતે આપણે રાસાયણિક ખાતરનો વપરાશ કરી અને કૃષિ ક્ષેત્રમાં આપણે વધારો કરી શકીએ છીએ. ત્યારબાદ છે ત્રીજો પોઈન્ટ, સિંચાઈની સગવડમાં વધારો. તો સિંચાઈની સગવડમાં વધારો, જેમ કે ભારતમાં મોટા ભાગે આકાશી ખેતી કરે છે, જેમ કે એટલે કે આપણે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર નભતા હોય છે, તેને આકાશી ખેતી કહેવામાં આવે છે.
પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેથી સીધી અસર ખેતી ઉત્પાદક અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. હવે ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડ અપૂરતો હોય છે. બરાબર, જો ખેતી વપરાશની અનિશ્ચિતતામાં ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવામાં, સિંચાઈની સુવિધા વધારો કરવામાં અને ઉચ્ચ અગ્રિમતા ધરાવે છે. તેથી વિવિધ હેતુઓવાળી સિંચાઈ યોજનાઓ, અગ્રતમ, મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનું આયોજન સ્વીકારવા કરવામાં આવે છે. તો હવે ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ છે એ વધારવાનો હેતુસર સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતર માળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવે છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી પાડવા અન્ય સવલતો વિકસાવવામાં જવાબદારી સોંપવામાં આવેલી છે. તો આમ સિંચાઈની સગવડ દ્વારા પણ આપણે ખેત ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. એનો ઉપાય એક મળી આવે. બરાબર, ટેકનોલોજીકલ સુધારણા દ્વારા. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે યંત્રોનો ઉપયોગ. તો હવે ભારતમાં કૃષિ ક્ષેત્ર છે એ નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધન એ કયું છે તો કે યંત્ર. હવે વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ્સ વિકાસની સાથે ટ્રેક્ટર, ટેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ. આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાની શક્યતા બનતા ઉત્પાદકતા શું થાય છે? વધે છે. જેમ ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ નવા સાધનો પણ વિકસતા ગયા. તો તેના કારણે આપણે બીજી નવી શોધના કારણે આપણે એકથી વધુ પાક લેવા મંડી ગયા. તેના કારણે પણ ઉત્પાદકતા શું થાય છે? વધે છે. ત્યારબાદ છે જંતુનાશક દવાઓ. પાંચમો પોઈન્ટ. તો તૈયાર પાક હોય તેમાં રોગો અથવા તો જંતુનો ભય વધુ પ્રમાણમાં રહેતો હોય છે. એટલે પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા વિવિધ પ્રકારની જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક દવાઓ શોધવામાં આવી હતી. તો જંતુનાશકનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મેળવી શકાતી હોય છે. બરાબર. ત્યારબાદનો છઠ્ઠો પોઈન્ટ છે ભૂમિ પરીક્ષણ. તો કે વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવામાં આવે એ રીત પ્રચલિત બની. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, જે તે જમીનમાં ખૂટતા ઘટકોને તેના પ્રમાણની માહિતી આપી દેતા હોય છે, જેથી પાક લેતા અગાઉ જમીનને ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાતું હોય છે. ત્યારબાદ છે અન્ય ઉપાયો. બરાબર, આપણે બે સંસ્થાકીય સુધારણા જોઈ ગયા અને ટેકનોલોજીકલ સુધારણા જોઈ ગયા. હવે આપણે જોશું અન્ય ઉપાય. તો કે કૃષિની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને ખેત શિક્ષિત કરવામાં અથવા તો ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓનું માહિતગાર કરવાથી ખેડૂતને કાર્યપ્રણાલીમાં ફેરફાર થઈ જાય છે. તે અને ગ્રામ્ય અર્થતંત્રમાં કુરિવાજો વગેરે બાબતમાં તેને જાગૃત કરી અને માત્ર પ્રાલબ્ધતાને સહારે બેસી ન રહેવા બાબતે પણ તેમને સમજૂતી આપી શકાય છે. જેમ કે કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા ઉપયોગી સાબિત થતા હોય છે. ત્યારબાદ જોઈએ તો કે આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, મરઘા બતક ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પર ભારણ ઘટે છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગ બને છે. અહીં ખૂબ જ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સામે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શકે અને સરળ પણ બનશે. બરાબર. તો આ રીતે આપણે ખેતી અંગેના વધારવાના ઉપાયો જોયા. બરાબર. તો હવે આધુનિક ખેતી.
તો આધુનિક ખેતીમાં જે પરંપરાગત આપણે ખેતી કરીએ છીએ, જે સેન્દ્રિય ખાતર, બિયારણો, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ કરીને, તે સિવાય પણ જે હરિયાળી ક્રાંતિ, પછી પાકની બદલી કેવી રીતના થાય, એમાં ટેકનિકલ પરિબળ અને આર્થિક પરિબળ, અને પાક સંરક્ષણ કેવી રીતના કરવું, અને કૃષિ સંશોધન કેવી રીતના કરવું. તો એની અંદર આપણને આધુનિકની અંદર આપણને ખાલી અત્યારે હરિયાળી ક્રાંતિ વિશે થોડી સમજ મેળવવાની છે, કેમ કે બીજું COVID-19ના કારણે જે 30% કપાત થયું છે તેની અંદર ઈ કોર્સ લેફ્ટ કરવામાં આવ્યો છે. બરોબર, તો આપણે હરિયાળી ક્રાંતિ વિશે જોઈશું હવે. તો કે ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ અથવા તો બળદના કારણે અને પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી. આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓનો ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાત સંતોષી શકાય ન હતી. તેથી 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. હવે આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો. તે ઉપરાંત પણ એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવતી હતી. તો આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી તેને હરિયાળી ક્રાંતિ નામે ઓળખવામાં આવતું હતું. તો હવે હરિયાળી ક્રાંતિને એ કયા વર્ષમાં આવી હતી? તો કે વર્ષ 1960-61માં ખેતીની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર 7 જિલ્લાઓમાં પ્લાઇટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો હતો. તમને 1-2 વાક્યમાં પૂછાઈ શકે કે હરિયાળી ક્રાંતિ ક્યારે આવી હતી અને કયા 7 જિલ્લામાં ઓલું કરવામાં આવ્યું હતું. તો 1960-61માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે 7 જિલ્લાઓમાં આવી હતી અને પ્લાઇટ પ્રોજેક્ટ રૂપે પણ શરૂ કરવામાં આવી હતી, જેને ઇન્ટરેસ્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ દ્વારા સઘન ખેતીનું કાર્યક્રમ સ્વરૂપે ઓળખાતું હતું. સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવી હતી. ત્યારે તેને શું કહેવાનું હતું? હાઈ હાઇબ્રિડ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ગુણવત્તા આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખવામાં આવી હતી, જેને હરિયાળી ક્રાંતિના નામ પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે કૃષિ ક્ષેત્ર વિશે આપણે ઘણી માહિતી મેળવી. બરોબર છે.